नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निदाता। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां सर्व विशुद्ध ज्ञान अधिकार में कलश 223 नो स्वाध्याय आपणे शरू कर्यो छे। कलश 223 में अमृतचंद्राचार्य भगवान चारित्रनी वात करे छे, मुनिना चारित्रनी वात करे छे। भावार्थ अने पूज्य गुरुदेव कांजी स्वामीए आपेल प्रवचनमांथी शुरुआतना अंश आपणे लीधा छे। हवे आजे आगळ विशेष अंश लईए। प्रवचन रत्नाकर भाग 10मो पारा नंबर 59 चौथा पेरेग्राफ में कहे छे, जुओ चौथा गुण स्थाने 3 कसाय बाकी छे। अंशे चारित्र छे, स्वरूपाचरण चारित्र छे, संयम नाम पामे एवी स्थिति त्यां नथी। એટલે સ્વરૂપ આચરણ ચારિત્ર છે, સંયમ આચરણ ચારિત્ર નથી। એટલે એમ કહ્યું કે સંયમ નામ પામે, સંયમ જેને કહી શકાય એવી સ્થિતિ ત્યાં નથી। હજી સ્વરૂપ આચરણ ચારિત્ર છે। ચોથા ગુણસ્થાનની વાત છે, અવિરતિ સમ્યક દ્રષ્ટિ। ચોથા ગુણસ્થાન કરતા પાંચમા ગુણસ્થાને વ્યક્તતા વિશેષ અંશે છે। ત્યાં દેશ ચારિત્ર છે। બાહ્યમાં 11 પ્રતિમાધારી શ્રાવક થયા છે અથવા તો 12 વ્રતધારી શ્રાવક છે। અને અંતરંગ દશાની વાત કરતા કહે છે કે ચોથા કરતા પાંચમા ગુણસ્થાને વ્યક્તતા વિશેષ અંશે છે। અને એથી આગળ વધીને ત્યારે નિર્ગ્રંથ મુનિ થયા છે તો એમને વ્યક્તતાનો અંશ ઘણો જ વધી ગયો હોય છે। સાતમા છઠ્ઠા ગુણસ્થાને મુનિરાજ છે। એ મુનિરાજને પ્રચુર સ્વસંવેદન હોય છે। વારંવાર પોતાના સ્વરૂપને વિશે એ ચાલ્યા જાય છે અને અંદર અતિન્દ્રિય આનંદના ઉભરા આવે છે। વિતરાગ, આનંદ અને શાંતિ જેમાં અતિ ઉગ્રપણે અનુભવમાં આવે તેનું નામ ચારિત્ર છે। અને આવું ચારિત્ર મુનિરાજને હોય છે। એવા ચારિત્રમાં તો ઘણી વ્યક્તતાનો અંશ બહાર પર્યાયમાં પ્રગટ થાય છે। આવી મુનિની દશા છે, છતાં તે પૂર્ણ નથી। પૂર્ણ દશા તો કેવળીને હોય છે। કેવળી થાય ત્યારે પૂર્ણ દશા થાય છે। પણ ચોથા ગુણસ્થાનથી શરૂ કરી અને ધર્મની શરૂઆત થાય છે અને કેવળી થાય છે। એટલે મોક્ષનો માર્ગ ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે। એ વખતે સંયમ આચરણ ચારિત્ર નથી, પણ સ્વરૂપ આચરણ ચારિત્ર તો છે। અને મૂળ વાત એ કે ચોથા ગુણસ્થાને મિથ્યાત્વ ગયું છે। મિથ્યાત્વ ગયું છે એટલે હવે એ ઉત્તરોત્તર પૂર્ણ ચારિત્રને પ્રગટ કરવાની દિશામાં જ પુરુષાર્થ કરશે। શ્રદ્ધા સમ્યક થઈ છે, પોતાનું સ્વરૂપ જેવું છે તેવું એક વખત પણ જાણ્યું છે, તો એવો જીવ ભલે અવિરતિ સમ્યક દ્રષ્ટિ હોય તો પણ એ પોતાના સ્વરૂપને જાણે છે। એટલે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાનો જ પુરુષાર્થ કરશે। એટલે ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે। અને એટલે જ કૃપાળુદેવે કહ્યું છે કે સમ્યક દ્રષ્ટિને
વધુમાં વધુ 15 ભાવ હોય, વધારે ભાવ હોય નહીં. અહીંયા આગળ કહે છે કે દેવગુરુ શાસ્ત્રની બાહ્ય શ્રદ્ધા એ પરમાર્થે સંકિત નથી. એને આપણે વ્યવહાર સંકિત કહીએ છીએ. સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાને વ્યવહાર સંકિત કહીએ છીએ. પણ જો વ્યવહાર સંકિતનો અર્થ જ એ થાય છે કે સાથે નિશ્ચય સંકિત હોય તો વ્યવહાર કહેવાય. એટલે નિશ્ચય નથી તો વ્યવહાર હોય નહીં. એટલે દેવગુરુ શાસ્ત્રની બાહ્ય શ્રદ્ધા માત્રથી સંકિત થયું છે એમ કહેવાય નહીં. એટલે પરમાર્થે એ સંકિત નથી. અને એ રીતે બહારના વ્રત તપ ભક્તિ એ કઈ ચારિત્ર નથી. જેને સમ્યક દર્શન થયું છે એને એ વ્રત તપ ભક્તિ હોય છે. અને એને બાહ્ય ચારિત્ર ત્યારે જ કહેવાય કે જેને અંતરંગ ચારિત્ર પ્રગટ થયું છે. એટલે વ્રત તપ ભક્તિ એ કઈ ચારિત્ર નથી. દેવગુરુ શાસ્ત્રની બાહ્ય શ્રદ્ધા એ પરમાર્થે સંકિત નથી. પણ જેને પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે અને દેવગુરુ શાસ્ત્રની બાહ્યમાં યથાર્થ શ્રદ્ધા છે એને માટે વ્યવહારથી દેવગુરુ શાસ્ત્રની બાહ્ય શ્રદ્ધાને સંકિત કહ્યું છે. પણ સમ્યક દર્શન નથી તો એ શ્રદ્ધા છે એ સંકિત નથી. એ જ રીતે સંકિત જેને થયું છે એને વ્રત તપ ભક્તિ એ બાહ્ય ચારિત્ર છે. પણ જેને સમ્યક દર્શન નથી એને વ્રત તપ ભક્તિ એ શુભભાવથી વિશેષ કાંઈ નથી. એ શુભભાવ જ છે. વ્રત ભક્તિના પરિણામ તો રાગ છે, શુભભાવ છે, આશ્રવ છે, બંધનું કારણ છે, ભવનું કારણ છે. અહીં કહે છે કે જેમનું તેજ રાગ દ્વેષ રહિત થઈ ગયું છે. જો અહીંયા તો ચારિત્રની વાત કરવી છે ને એટલે બહુ સ્પષ્ટ અને ઊંચી વાત છે. જેમનું તેજ રાગ દ્વેષ રહિત થઈ ગયું છે. ચોથા ગુણસ્થાનમાં સ્વાનુભવ થયા છતાં રાગ દ્વેષ હતા, સંયમ ન હતો. અહીં તો ચૈતન્ય તેજ રાગ દ્વેષ રહિત થઈ ગયું છે એવા ચારિત્રની વાત છે. કહ્યું ને કે જેમનું તેજ રાગ દ્વેષ રહિત થઈ ગયું છે એમ મૂળ શ્લોકમાં વાત આવી ને. ગુરુદેવ કહે છે કે જો આ ચારિત્રની વ્યાખ્યા છે. ચોથા ગુણસ્થાનમાં સ્વાનુભવ થવા છતાં રાગ દ્વેષ હતા. સ્વાનુભવ તો હતો, અનુભવ થયો એટલે સ્વરૂપ આચરણ ચારિત્ર પણ થયું છે, પણ સંયમ ન હતો. અહીં તો ચૈતન્ય તેજ રાગ દ્વેષ રહિત થઈ ગયું છે એવા ચારિત્રની વાત છે. શ્લોકમાં કેટલી ગંભીરતા છે. સાતમે ગુણસ્થાને ચૈતન્યનું તેજ ઘણું વધી ગયું છે તેને મુનિ કહેવાય. મુનિ પણ કોને કહેવું? ધન્ય એ મુનિ દશા, ધન્ય એ અવતાર. સમયસાર ગાથા 5માં શ્રી કુંકુંદાચાર્ય સ્વયં કહે છે કે આત્માની શક્તિનું પ્રચુર સ્વસંવેદન તે અમારો નિજ વૈભવ છે. આત્માની શક્તિનું પ્રચુર સ્વસંવેદન. આત્મા અનંત ગુણોનો પિંડ ભગવાન છે, એની અનંત શક્તિ, અને એ શક્તિનું પ્રચુર સ્વસંવેદન એ જેનો વૈભવ છે એને ચારિત્ર છે. સમુદ્રમાં જેમ ભરતી આવે તેમ મુનિરાજને અંદર અતિન્દ્રિય આનંદની ભરતી આવે છે. પ્રચુર સ્વસંવેદનની વાત કરી છે અહીંયા. પ્રચુર સ્વસંવેદન એ મુનિનું ભાવલિંગ છે. અને આવું ભાવલિંગ નથી, સમ્યક દર્શન પણ નથી, અને બાહ્યમાં છઠ્ઠા ગુણસ્થાન જેવું ચારિત્ર પાવે તો એથી કાંઈ મુનિ દશા કહેવાતી નથી. ભાવલિંગ છે તો દ્રવ્યલિંગનું મહત્વ છે. ભાવલિંગ વિનાનું દ્રવ્યલિંગ છે એ આશરો છે અને એને લીધે બંધ થાય છે, બીજું કાંઈ થતું નથી. અહીંયા 60મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે
કે અંદર અનંત ગુણથી ભરેલો નિર્મળ આનંદ ચૈતન્ય બિન પ્રભુ ભગવાન આત્મા છે. આવા આત્માનું ભાન થઈને ચારિત્ર પ્રગટ થાય તેની દશા રાગ દ્વેષથી રહિત હોય છે. પહેલા તો સ્વાનુભૂતિ છે, સ્વનો અનુભવ છે, અતિન્દ્રિય આનંદનો અનુભવ પણ સાથે થયો છે. પછી એ ત્યાં લીનતા કરે છે, એ લીનતાનો પુરુષાર્થ આદરે છે, એટલે પછી ચારિત્રની શરૂઆત થાય છે. એટલે એ દેશ વિકતી થાય છે, અથવા તો એ બાહ્યમાં એવું ચારિત્ર લઈ લે છે. પણ આત્માનું ભાન થયું નથી અને ચારિત્ર લે તો એથી કઈ ચારિત્ર કહેવાતું નથી. કેમ કે રાગ દ્વેષ રહિત થવું છે તો એ સ્વરૂપના આશ્રય જ થવાશે, બીજી કોઈ રીતે રાગ દ્વેષ રહિત થવાય જ નહીં. સ્વરૂપની દ્રષ્ટિ થતા રાગ દ્વેષ ઉત્પન્ન થતા નથી. જ્યાં સુધી સ્વરૂપની દ્રષ્ટિ થઈ નથી, સ્વરૂપને જાણ્યું નથી, ત્યાં સુધી એને રાગ દ્વેષ થવાના જ છે. અહીંયા તો મુનિરાજના ચારિત્રની વાત લીધી છે કે જે છેવટે કેવળ જ્ઞાન રૂપે પરિણમવાનું છે, એવા ચારિત્રની અહીંયા તો વાત કરવી છે. એટલે કે છે કે આવા આત્માનું ભાન થઈને, એવો આત્મા નિર્મળ આનંદ ચૈતન્ય બિન પ્રભુ ભગવાન આત્મા, એવા આત્માનું ભાન થઈને ચારિત્ર પ્રગટ થાય તેની દશા રાગ દ્વેષથી રહિત હોય છે. બહારમાં દેહની દશા વસ્ત્ર રહિત હોય છે અને અંદરમાં ચૈતન્યનું તેજ રાગ દ્વેષ રૂપ વિભાવથી રહિત હોય છે. પૂનમના દિવસે દરિયામાં ભરતી આવે ત્યારે દરિયો પૂરણ ઉછળે, મોટા મોટા મોજા ઉછળે છે ને, તેમ કેવળ જ્ઞાનમાં પૂર્ણ આનંદની ભરતીથી આત્મા ઉછળે છે. કેવળ જ્ઞાનની દશા એ પૂર્ણ દશા છે. પણ અહીંયા તો હજુ ચારિત્રની વાત છે. તો કહે છે કે ચૈતન્યનું તેજ રાગ દ્વેષ રહિત થઈને ઘણું જ ખીલી ગયું છે અને જેમાં પ્રચુર આનંદનું વેદન થાય છે, તેનું નામ ચારિત્ર છે. મુનિના ચારિત્રની વાત કરી છે. આગળ કહે છે, જુઓ, સદા પોતાના ચૈતન્ય ચમત્કાર માત્ર સ્વભાવને સ્પર્શે છે. એમ શ્લોકના અર્થમાં કહ્યું છે ને. ગુરુદેવ એને સમજાવતા કહે છે કે મુનિરાજને છઠ્ઠે ગુણ સ્થાનકે દરેક વિકલ્પ આવે પણ તરત જ સાતમે ચડી અંદર આનંદને સ્પર્શે છે. છઠ્ઠે ગુણ સ્થાને છે ત્યારે વિકલ્પ આવે, શાસ્ત્ર લખવાનો પણ વિકલ્પ આવે, સ્તુતિની રચના કરવાનો વિકલ્પ આવે, પ્રભુ પ્રત્યે અહોભાવ પ્રગટ કરવાનો કોઈ પણ પ્રકારે વિકલ્પ આવી જાય, અથવા તો કરુણા કરી અને જીવોને સમજાવવાનો વિકલ્પ આવે, ઉપદેશ આપવાનો વિકલ્પ આવે, શિષ્યને ભણાવવાનો વિકલ્પ આવે, એવા વિકલ્પ આવે. પણ એ જાણે છે કે આ શુભ ભાવ છે અને એનાથી જુદો હું ભગવાન આત્મા છું. જ્યાં સુધી શુભ ભાવમાં રહ્યો છું ત્યાં સુધી હું મારા સ્વરૂપથી બહાર છું. તત્વાર શ્રદ્ધાનું સમ્યક દર્શનમ. તો તત્વ એ ભાવ, અર્થ એટલે દ્રવ્ય ગુણને પર્યાય. ધ્યાનમાં પોતે સ્વરૂપને અનુભવે છે. મુનિરાજ સદા પોતાના ચૈતન્ય ચમત્કાર માત્ર સ્વભાવને સ્પર્શનારા એટલે અનુભવનારા છે, વેદનારા છે, અતિન્દ્રિય આનંદને વેદનારા છે. ચોથે અને પાંચમે અંદર ઉપયોગ કોઈ વાર જામે. ચોથે પાંચમે મુનિરાજ જેવી દશા નથી. મુનિરાજની સાતમા ગુણસ્થાને અંતરંગ દશા ઘણી ઊંચી છે અને જેને ચોથું અને પાંચમું ગુણસ્થાન છે એને કોઈ વાર ઉપયોગ સ્વરૂપને વિશે જાય છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે ચોથે અને પાંચમે અંદર ઉપયોગ કોઈ વાર જામે. 2 દિવસે, 15 દિવસે, મહિને, 2 મહિને જામે. જામે એટલે વધારે સમય રહી જાય એમ નહીં, પણ એવો અનુભવ થાય. પણ દિગંબર ભાવલિંગી સંત મુનિવરને તો વારંવાર શુદ્ધ ઉપયોગ આવી જાય છે.
એ તો દિવસમાં કેટલીય વખત પોતાના સ્વરૂપને વિશે ચિંતા કરે છે. એટલે નિર્વિકલ્પ ધ્યાનમાં સાતમા ગુણસ્થાને એ અતીન્દ્રિય આનંદને વેદનારા મુનિ સ્વરૂપને વિશે જ રહેવાનો પુરુષાર્થ કરી રહ્યા છે. પણ 12માં આવે છે ત્યારે છઠ્ઠું ગુણસ્થાન છે, અને ત્યારે છઠ્ઠે ગુણસ્થાને પંચ મહાવ્રતનો વિકલ્પ આવે, એવો વિકલ્પ આવે એ એમને બોજો લાગે છે. વિકલ્પ છે તે બોજો છે, કેમ કે 5 મહાવ્રત પાળવાનો એ વિકલ્પ બોજો છે. 5 મહાવ્રત તો સહજ છે. આત્મા શરીરથી જુદો છે અને આ 5 મહાવ્રત છે એ તો શરીરની અપેક્ષાએ છે. ચારિત્ર છે એ બાહ્ય ચારિત્ર એ શરીરની અપેક્ષાએ છે. અંતરંગ ચારિત્ર તો પોતાની મૂળ દશા છે. તો પોતાની મૂળ દશામાં રહેવું એવું અંતરંગ ચારિત્ર જેમને પ્રગટ થયું હોય એને પછી આ 5 મહાવ્રતનો વિકલ્પ આવે એ વખતે પોતે પોતાના સ્વરૂપથી ચ્યુત થઈ અને બહાર આવ્યા છે, માટે એવો વિકલ્પ આવ્યો છે, તો એ વિકલ્પ બોજો લાગે છે. 5 મહાવ્રત બોજો છે એમ નથી, એનો વિકલ્પ. કેમ કે 5 મહાવ્રત છે એનો વિચાર કરવા જઈએ તો એ બધા નિયમ છે અને જે રીતે બાહ્ય ચારિત્ર છે એમાં શરીરની અપેક્ષા રહેલી છે. આ 7મા ગુણસ્થાને જયારે મુનિ વિરાજી રહ્યા છે એવી અવસ્થામાં છે ત્યારે એ વિકલ્પની અવસ્થા જ નથી, એ આનંદની દશા છે. એટલે એવા આનંદમાંથી બહાર આવીને આવા વિકલ્પમાં રહેવું એ એમને દુઃખરૂપ લાગે છે. ચારિત્ર તો રહેવાનું જ છે. એ ચારિત્ર બાહ્ય ચારિત્ર છે એ કઈ ભ્રષ્ટ થતું નથી. અહીંયા તો વિકલ્પની વાત લીધી છે. સમજે નહીં ને એટલે ઘણીવાર શાસ્ત્રમાં જે કહેવામાં આવ્યું હોય એના ઊંધા અર્થ કરે. એમ નથી કહેવામાં આવ્યું કે એમને પછી બાહ્યમાં ચારિત્રમાં કઈ દોષ લાગી જાય, એવું નથી, એવી વાત નથી. અહીંયા એમને વિકલ્પ આવે એ બોજો લાગે છે. કઈ મહાવ્રત છે એ બોજો નથી લાગતો, કેમ કે એ તો સહજ દશા છે. જેને પોતાનું માનતા જ નથી એમાં રાચી રહેવું એમને છે જ નહીં. શરીરને વિશે, શરીરની ક્રિયા વિશે, શરીરની પ્રવૃત્તિ વિશે એમને કાંઈ રુચિ છે જ નહીં. શરીરથી પોતે ભિન્ન છે. શરીરમાં રહ્યું ને પોતે પોતામાં રહ્યા એવી એમની દશા છે. એટલે કાંઈ એમને બાહ્ય ચારિત્ર ખંડિત થઈ જાય કે દોષ લાગી જાય એમ બનતું નથી. એ તો વિકલ્પની વાત છે. એ સભાનતા, એ વિકલ્પમાં રહેવું, એ બહારમાં રહેવું એ એમને બોજો લાગે છે. કેમ કે પોતે સ્વરૂપમાં રહે છે તો અતિન્દ્રિય આનંદનો અનુભવ કરે છે. નિર્મળ આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ છે, તેને વ્રતનો વિકલ્પ ઉઠે તે બોજો છે. મુનિરાજ તત્કાલ તે બોજાને છોડી પોતાના સ્વભાવને સ્પર્શે છે. એટલે વિકલ્પને છોડી પોતાના સ્વભાવને સ્પર્શે છે. એમ નહીં કે બાહ્ય ચારિત્ર છોડી દે છે, એવો ઊંધો અર્થ નથી કહ્યો. અહીંયા વિકલ્પની વાત ચાલે છે. કેમ કે નિર્મળ આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ ભગવાન આત્મા એને વ્રતનો વિકલ્પ ઉઠે તે બોજો છે. એ પોતે પોતાના સ્વભાવ ભાવે, જ્ઞાન સ્વભાવે રહે એ સહજ છે. અને મન, વાણી કે કાયાનું લક્ષ કરે એ અસહજ દશા છે. તો વિકલ્પ છે એમાં તો મન દ્વારા વિકલ્પ થાય છે, એટલે એ અસહજ દશા છે, એ સહજ દશા નથી, માટે તે બોજો છે. મુનિરાજ તત્કાલ તે બોજાને છોડી પોતાના સ્વભાવને સ્પર્શે છે, અનુભવે છે. 6 થી 7 વારંવાર મુનિરાજ સ્પર્શે છે. તેથી અહીં નિત્યમ સ્વભાવ સ્પૃશ એમ કહ્યું છે. હંમેશા પોતાના સ્વભાવને જ સ્પર્શે છે. વારંવાર મુનિરાજ પોતાના સ્વભાવને સ્પર્શે છે. એમને તો ત્યાં સ્થિરતા કરવી છે. એમને તો સ્થિરતાનો પુરુષાર્થ છે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ, ભૂતકાળના તેમજ ભવિષ્યકાળના સમસ્ત કર્મથી રહિત છે એમ કહ્યું છે ને. અને પછી આગળ એમ પણ છે કે વર્તમાન ઉદય એનાથી પણ ભિન્ન છે, એ પણ વાત કરી છે ને. તો એને અહીંયા ગુરુદેવ સમજાવે છે
કે જુઓ આ ચારિત્ર દશા છે, ભૂતકાળના તેમજ ભવિષ્યકાળના સમસ્ત કર્મથી રહિત છે. આ ચારિત્ર દશા છે. ભૂતકાળના રાગથી રહિત તે પ્રતિક્રમણ છે અને ભવિષ્યકાળના રાગથી રહિત તે પ્રત્યાખ્યાન છે અને વર્તમાન રાગથી રહિત તે આલોચના છે. આ આપણે જાણીએ છીએ. ભૂતકાળમાં જે વિભાવ ભાવે પરિણમન થયું એ સ્વરૂપથી ચ્યુત થઈ અને એવું પરિણમન થયું છે, તો ત્યાંથી પાછા વળવું અને સ્વ તરફ વળવું એનું નામ પ્રતિક્રમણ. વિભાવ ભાવે થયા હતા એ અપ્રતિક્રમણ હતું, ત્યાંથી પાછા વળવું એનું નામ પ્રતિક્રમણ. અને ભવિષ્યકાળમાં વિભાવ ભાવે ન થવું, રાગથી રહિત રહેવું તે પ્રત્યાખ્યાન અને વર્તમાન રાગથી રહિત તે આલોચના છે. અને ત્રણેય વાત આ કળશમાં સમાય છે. એટલે કહે છે કે સમસ્ત કર્મથી રહિત એવી દશાનું નામ ચારિત્ર છે. ચોથે ગુણસ્થાને અને પાંચમે ગુણસ્થાને શ્રાવકને તો આર્ત અને રૌદ્ર ધ્યાન પણ હોય છે. એમને મિથ્યાત્વ ગયું છે, જ્ઞાની થયા છે, એટલે એ આર્ત રૌદ્ર ધ્યાન છે એ પરને કારણે નહીં, પણ એવી અસ્થિરતા ચોથા પાંચમે હોય છે. અહીંયા આગળ 61મા પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ, તદાત્વ ઉદ્ઘાત ભિન્ના વર્તમાન કાળના કર્મોદયથી ભિન્ન છે. ભૂતકાળ અને ભવિષ્યકાળની વાત કહી, હવે વર્તમાનની વાત કરતા કહે છે કે વર્તમાન કાળના કર્મોદયથી ભિન્ન છે. 12મી ગાથામાં તદાત્વે શબ્દ આવ્યો છે. પરિજ્ઞાયમાન તદાત્વે પ્રયોજનવાન, એટલે તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. શું વ્યવહારની વાત જે કરી છે ને 12મી ગાથાની અંદર, કે વ્યવહાર તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. તે તદાત્વે શબ્દ ત્યાં આવ્યો છે. તે કાળે જાણેલો પ્રયોજનવાન છે એમ ત્યાં કહ્યું છે. એટલે કે સમ્યક દ્રષ્ટિને જ્ઞાન દર્શન નિર્મળ થયા છે, પણ હજુ પર્યાયમાં ચારિત્રની અશુદ્ધતા છે. હજી એટલો રાગ રહ્યો છે, જેટલી વિતરાગતા છે એટલો ધર્મ છે, અને જેટલો શુભરાગ છે એ અશુદ્ધતા છે. પર્યાયમાં હજી એ રાગ પડ્યો છે, તો એવો એ રાગ જાણેલો પ્રયોજનવાન છે, એ આદરેલો નહીં. જાણેલો પ્રયોજનવાન એ રીતે છે કે હજી એટલો રાગ પડ્યો છે, બસ. સમ્યક દ્રષ્ટિને જ્ઞાન દર્શન નિર્મળ થયા છે, પણ હજુ પર્યાયમાં ચારિત્ર્યની અશુદ્ધતા છે. તે કાળે જાણેલી એ અશુદ્ધતા જાણેલી પ્રયોજનવાન છે, એ આદરેલી પ્રયોજનવાન નથી. શુદ્ધતા કઈ રીતે છે? શુભભાવ રૂપે છે. તેને સમયે સમયે શુદ્ધતા વધે છે, એ શુદ્ધતાની વૃદ્ધિ કરે છે, એવો એ પુરુષાર્થ કરે છે. ચોથે પાંચમે ગુણસ્થાને જે રાગ છે, તો એ રાગને જાણવો, એ જાણેલો એને માટે પ્રયોજનવાન છે, કે એટલે એને ખ્યાલ આવે કે અત્યારે હજી આટલો રાગ પડ્યો છે. એને સમયે સમયે શુદ્ધતા વધે છે, અશુદ્ધતા ઘટે છે. તે કાળે જાણેલ પ્રયોજનવાન છે એમ ત્યાં વાત છે. એ ત્યાં એ રીતે તદાત્વે શબ્દ આવ્યો છે. અહીંયા તદાત્વ એટલે વર્તમાન જે ઉદય આવે છે તેનાથી એ ભિન્ન થયો છે એમ વાત છે. ભૂતકાળ અને ભવિષ્યકાળના રાગ રહિત થયા છે એમ પેલા કહ્યું, અને વર્તમાન વિશે એમ અહીંયા કહ્યું કે વર્તમાન જે ઉદય આવે છે તેનાથી એ ભિન્ન થયા છે. અધ્યાત્મનું શાસ્ત્ર છે, ઘણી ઊંચી વાત છે, ગંભીર વાત છે. ચારિત્રની વાત ગંભીર જ હોય. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પછીનો પુરુષાર્થ ઘણો છે, અને એ કેવો પુરુષાર્થ છે એ અહીંયા સમજાવ્યું છે. કેવી દશા છે એની અહીંયા વાત કરી છે. મુનિરાજની વાત કરતા અહીંયા કહે છે કે એવા મુનિરાજ જે પોતે પોતાના સ્વરૂપને વિશે લીનતાનો પુરુષાર્થ કરી રહ્યા છે, એ આગળ વધી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે.
એટલે એમને પ્રત્યુર સ્વસંવેદન છે. ભૂતકાળ ભવિષ્યકાળ ને વિશે રાગ રહિત થયા છે અને વર્તમાનમાં જે ઉદય આવ્યા છે એનાથી પોતે ભિન્ન છે, ભિન્ન માને છે, ભિન્ન શ્રદ્ધે છે અને એમ જ પરિણમે છે. આ અધ્યાત્મ શાસ્ત્ર બહુ ગંભીર છે ભાઈ. આગળ કહે છે, મુનિરાજને આનંદના પ્રત્યુર સ્વસંવેદન જનિત પ્રચુર નિજ વૈભવ પ્રગટ થયો છે. કુંદાચાર્ય ભગવાને કહ્યું ને કે અમે અમારા વૈભવથી કહીશું, અમારા નિજ વૈભવથી. એ નિજ વૈભવ સ્વસંવેદન રૂપ છે. પ્રચુર સ્વસંવેદન, વારંવાર પોતાના સ્વરૂપને વિશે એ ચાલ્યા જાય, ત્યાં જ લીનતા કરે, થોડીક ક્ષણ પૂરતા બહાર આવે ને ફરી પાછા સ્વરૂપમાં ચાલ્યા જાય, એમ પ્રચુર સ્વસંવેદન. એવા પ્રચુર સ્વસંવેદન જનિત પ્રચુર નિજ વૈભવ છે. એવા પ્રચુર સ્વસંવેદન જનિત, એમાંથી ઉત્પન્ન થયેલ પ્રચુર નિજ વૈભવ છે. એવો જ નિજ વૈભવ છે. અને એવો વૈભવ જેમને પ્રગટ થયો છે એવા મુનિરાજ ભૂતકાળના કર્મથી તે પાછા વળી ગયા છે, એ રીતે એમને પ્રતિક્રમણ છે. ભવિષ્યના કર્મથી પાછા વળ્યા છે, એ રીતે એમને પ્રત્યાખ્યાન છે. અને વર્તમાન કર્મોદયથી ભિન્ન થયા છે, તે સંવર અને આલોચના છે. વર્તમાન કર્મ ઉદયમાં આવે તેનાથી એ ભિન્ન પડી ગયા છે. તે કહે છે કે પ્રભુ તારી મોટપનું શું કહેવું, સ્વરૂપની મોટપનું શું કહેવું, એનો કાંઈ પાર નથી. અને હિણપ તો માત્ર જાણેલી પ્રયોજનવાન છે. જે કાળે જેટલો શુદ્ધ ભાવ છે એ વખતે એટલો ધર્મ છે, અને સાથે બાકી રહેલો શુભ ભાવ એ હિણપ છે. અને એ હિણપ શુભ ભાવ જેને આપણે વ્યવહાર કહીએ છીએ એ માત્ર જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો નહીં. એટલે કે હિણપ જાણે તો હિણપને, અને એટલા માટે જ 12મી ગાથામાં વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એમ કહ્યું છે. ત્યાં ઉદાહરણ કેવું લીધું છે કે સોનાની ઓર જે ખાણમાંથી નીકળે છે એને તપાવતા જાય છે તેમ તેમ એમાંથી માટી જુદી પડતી જાય છે. અને જ્યાં સુધી એ ચોખ્ખું સોનું પ્રાપ્ત નથી થતું ત્યાં સુધીની જે જુદી જુદી દશાઓ છે કે જેમાંથી એ અશુદ્ધિ ઘટતી જાય અને શુદ્ધિ વિશેષ દેખાતી જાય, એ બધી અવસ્થાઓ માત્ર જાણવી એ જરૂરી છે. પ્રાપ્ત તો પૂર્ણ શુદ્ધ દશાને જ કરવી છે. પ્રયોજન શું છે? પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ કરવી છે. પણ એને એટલું જાણવું પડશે કે હજી આમાં આટલી અશુદ્ધિ રહી છે, હજી આટલી અશુદ્ધિ રહી છે. આ ઓછી થતી જાય છે, પણ હજી જરાક અશુદ્ધિ રહી છે. એટલે એમ એ અશુદ્ધિ જાણેલી પ્રયોજનવાન છે, એવું ત્યાં ઉદાહરણ લીધું છે. એટલે અહીંયા પણ એ વાતને ગુરુદેવે ફરીથી યાદ કરાવી છે કે એ હિણપ છે. શું? એ અશુદ્ધ દશા છે તે હિણપ છે. અને એ અશુદ્ધ દશા એટલે શુભ ભાવ સ્વરૂપને વિશે જઈને જેટલી વિતરાગ દશા પ્રગટ કરી છે એ તો શુદ્ધ ભાવ છે, એ તો ધર્મ છે, એ તો મોક્ષનો માર્ગ છે. પણ સાથે રહેલો શુભ ભાવ એ રાગ એ હિણપ છે. અને એ હીણી દશા છોડવી છે તો એ જાણેલી પ્રયોજનવાન છે એમ કહ્યું છે. એ છોડવા માટે જાણેલી પ્રયોજનવાન છે. એમ નથી કે શુભ ભાવ દ્વારા એ અશુદ્ધિ દ્વારા એ શુદ્ધતા પ્રગટ કરે છે, એમ નથી. શુદ્ધતા પ્રગટ કરવાનો પુરુષાર્થ તો જુદો ચાલી જ રહ્યો છે. પણ હવે કેટલી અશુદ્ધતા રહી છે તે માત્ર જાણવી, એમાં આદરવાની વાત નથી. અને મુનિરાજને એવું હોય છે. મુનિરાજને વિશે અહીંયા ભૂતકાળ ભવિષ્યકાળ વર્તમાન કાળની વાત કરી કે કેવી એમની દશા છે. આગળ કહે છે કે આમ સમસ્ત કર્મોથી ભિન્ન છે એવા તેઓ જ્ઞાનીઓ અતિ પ્રબળ ચારિત્રના વૈભવના બળથી જ્ઞાનની સંચેતનાને અનુભવે છે. એ જ્ઞાન ચેતનાની વાત સમજાવે છે કે
કે જે જ્ઞાન ચેતના ચમકતી જ્ઞાન જ્યોતિમય છે. જ્ઞાનીઓ અતિ પ્રબળ ચારિત્રના વૈભવના બળથી જ્ઞાનની સંચેતનાને અનુભવે છે કે જે જ્ઞાન ચેતના ચમકતી ચૈતન્ય જ્યોતિમય છે અને જેણે નિજ રસથી પોતાના જ્ઞાનરૂપ રસથી સમસ્ત લોકને સિંચ્યો છે એટલે જાણ્યો છે. એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે 62મા પાના ઉપર કે મુનિરાજ પોતાના સ્વરૂપમાં અતિ દૃઢ ગાઢ પ્રગાઢ રમણતા કરે તે ચારિત્ર છે અને તે મુનિરાજનો નિજ વૈભવ છે. જો આ નિજ વૈભવ હજારો શિષ્ય હોય અને બહુ શાસ્ત્ર જ્ઞાન હોય, લાખો માણસો એમને પ્રવચનમાં સાંભળતા હોય, એ નિજ વૈભવ નથી. એ તો બધી બહારની ચીજ છે પ્રભુ, પણ એને વૈભવ નથી કહ્યો, એ એમનો નિજ વૈભવ નથી, તો બધી બહારની ચીજ છે. શાસ્ત્ર લખતા હોય ને એમને સાંભળવા માટે હજારો લોકો આવતા હોય ને એને નિજ વૈભવ નથી કહ્યો. આ તો અંતરંગ સ્વસ્વરૂપમાં અતિ ગાઢ લીનતા રમણતા કરે તે ચારિત્ર અને તે નિજ વૈભવ એમ વાત છે. આવા ચારિત્રના વૈભવના બળથી જ્ઞાની જ્ઞાનની સંચેતનાને અનુભવે છે. ચારિત્રમાં અંદર એકાગ્રતા એવી દ્રઢ વર્તે છે કે એકલો જ્ઞાન ચેતનાના સંવેદનમાં તે પડ્યા છે. કહી રહ્યો છે સ્વરૂપને વિશે એટલા લીન થયા છે કે જ્ઞાન ચેતનાનું સંવેદન છે એમાં જે રહ્યા છે, એકલી જ્ઞાન ચેતના, બીજું કાંઈ નહીં. આવી અલૌકિક મુનિ દશા હોય છે ભાઈ. બીજા પેરેગ્રાફમાં કહે છે કે જ્ઞાની જ્ઞાનની સંચેતનાને વેદે છે. એવી છે તે જ્ઞાન સંચેતના, તો કહે છે ચમકતી ચૈતન્ય જ્યોતિમય છે, જેની જ્ઞાન પર્યાયમાં ચૈતન્યનો ચમકતો પ્રકાશ પ્રગટી રહ્યો છે, એવી એ જ્ઞાન ચેતના છે. ચોથા ગુંઠાને ચૈતન્યનો અલ્પ પ્રકાશ છે, પણ ચારિત્રમાં ગાઢ અંતર્લીન થતા ચૈતન્યના તેજની ભારે ચમક અંદર પ્રગટ થાય છે. અહીંયા કહ્યું ને કે ચારિત્રમાં ગાઢ અંતર્લીન થતા, એટલે બાહ્ય ચારિત્રની વાત નથી, અંતરંગ ચારિત્રની વાત છે. એટલે પોતાના સ્વરૂપને વિશે રહેતા એમ ચારિત્રમાં અંતર્લીન થતા ચૈતન્યના તેજની ભારે ચમક અંદર પ્રગટ થાય છે. આ તો અંતરદશાને વર્ણવાની વાત છે, તો એને જળ ભાષામાં કઈ રીતે સમજાવી શકાય? અંતરંગ દશા ને ભાષામાં કેવી રીતે લાવી શકાય? ભાષા તો ઓછી પડે. અંતરંગ દશા અનુભવની વાત શબ્દોમાં ન આવે. ચમકતી ચૈતન્ય જ્યોતિમય છે એમ કહું, એમાં સમજાય એટલું સમજો એમ કહી અને ગુરુદેવે પોતાને જે ચૈતન્ય જ્યોતિનો અનુભવ છે, તે ચૈતન્ય જ્યોતિ પ્રકાશી રહી છે, એના વર્ણનને પૂરું કરી દીધું. એની વાત અમે કઈ રીતે કહીએ? ભાષામાં એ વાત લાવી શકાય એમ નથી. તમને જે સમજાય તે સમજો, પણ સમજાય ક્યાંથી? પોતે જાતે અનુભવ કરે તો સમજાય. એટલે કહેવા પાછળનો આશય એવો છે કે તમે એવો અનુભવ કરો તો સમજાય, બાકી એને શબ્દો દ્વારા અમે કહી શકીએ એમ નથી. છતાંય મહાપુરુષો કરુણા કરી અને જેટલું બને તેટલું શબ્દોમાં લાવવાનો પ્રયત્ન કરે છે. કહે છે કે વળી કેવી છે તે જ્ઞાન ચેતના? તો કહે છે કે જેણે નિજ રસથી સમસ્ત લોકને સિંચ્યો છે. સિંચ્યો છે એટલે શું? કે એવી જ્ઞાનની દશા પ્રગટી કે તેમાં લોકાલોકનું જ્ઞાન થઈ જાય છે. નિજ રસથી, જ્ઞાન રસથી સમસ્ત લોકને સિંચ્યો છે એટલે જ્ઞાનમાં 6 દ્રવ્યમય લોક આખો જાણી લીધો છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણે થઈને મોક્ષ છે. એકલા સમ્યક દર્શનથી મુક્તિ નથી એમ અહીં કહેવું છે. જ્ઞાન સંચેતનાનું અતિ ઉગ્ર વેદન થતાં જ્ઞાનની પૂર્ણ દશા પ્રગટ થઈ જાય છે અને તે પૂર્ણ જ્ઞાન પ્રગટતા તેમાં લોકાલોક જણાઈ જાય છે. આવી વાત છે. હવે ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી કેટલાક અંશ લઈએ.
કહ્યું ને, જેમને રાગ દ્વેષ ગયા, પોતાના ચૈતન્ય સ્વભાવનો અંગીકાર થયો અને અતીત અનાગત તથા વર્તમાન કર્મનું મમત્વ ગયું, એવા જ્ઞાનીઓ સર્વ પરદ્રવ્યથી જુદા થઈને ચારિત્ર અંગીકાર કરે છે. આ વાત પંડિતજીએ કહીને ગુરુદેવ એને સમજાવતા કહે છે કે સમકિતીને 3 કસાય વિદ્યમાન છે. ચોથા ગુણસ્થાનની દશામાં હજી અનંતાનુબંધી કસાય ગયો છે અને 3 કસાય પડ્યા છે. તેને હજી રાગ દ્વેષ છે. 5મા ગુણસ્થાન વર્તી શ્રાવકને 2 કસાય ગયા છે, તો એને પણ હજી રાગ દ્વેષ છે. રાગ દ્વેષ છે, શુભાશુભ ભાવ છે, એટલે આશ્રવ પણ છે અને બંધ પણ છે. એ દુઃખ છે. આશ્રવ અને બંધ છે એ દુઃખ છે. અહીં કે છે જેને રાગ દ્વેષ ગયા અને પોતાના ચૈતન્ય સ્વભાવનો અંગીકાર થયો, એવા જ્ઞાનીઓ સર્વ પરદ્રવ્યથી જુદા થઈને ચારિત્ર અંગીકાર કરે છે. 63મા પાના ઉપર વાત ચાલે છે કે ચૈતન્ય મૂર્તિ, વિતરાગ મૂર્તિ, પ્રભુ આત્માનું જેને ગાઢ સ્પર્શન એટલે વેદન થયું છે અને જેને અતીત અનાગત અને વર્તમાન, ભૂતકાળના, ભવિષ્યકાળના અને વર્તમાન એમ 3 કાળના કર્મનું મમત્વ ગયું છે, તે સ્વરૂપમાં ઠરવારૂપ ચારિત્ર અંગીકાર કરે છે. કાંઈ કરવું જ નથી, કાંઈ કરવાનો ભાવ જ નથી. ભૂતકાળમાં જે કર્યા એ પણ કાંઈ ગમતા નથી, એનાથી પાછા વળ્યા છે. એ પોતાનું કાર્ય હતું જ નહીં, પોતે કર્યું જ નથી, એમ એને માટે અકર્તા ભાવ લાવી દીધો. ભવિષ્યમાં અનાગત કાંઈક કર્મ કરીએ એ વાત હવે રહી જ નથી. એ વાત હવે રહી નથી. અને વર્તમાનમાં કર્મના ઉદય આવ્યા છે અને જે સંયોગો પ્રાપ્ત થયા છે, તો એમાં કાંઈ કરવાની વૃત્તિ જ નથી. એમ અતીત અનાગત અને વર્તમાન 3 કાળના કર્મનું મમત્વ છૂટ્યું છે. અહીંયા કર્મના મમત્વ છોડવાની વાત કરી અને કયા 3 કાળના મમત્વ છૂટવાની વાત લીધી છે. ભૂતકાળમાં તો એ થઈ ગયું, એ કર્મ કર્યું હતું, પણ અત્યારે વર્તમાનમાં પણ એ જે ભૂતકાળમાં જે થઈ ગયું ને એનું કરતા પણ એને જે પડ્યું છે. એને એમ થાય કે ભૂતકાળનું કર્મ તો ગયું, એ થઈ ગઈ એ વાત, હવે એ અત્યારે ક્યાં નડે છે? ભાઈ એમ જ છે, એ નડે જ છે. એ થઈ ગયું વાત બરાબર છે, પણ એ નડી રહ્યું છે. હજી આપણે એ વાતને યાદ કરીએ છીએ કે અમે આમ કર્યું હતું, અમે આમ કર્યું હતું, અમે આમ કર્યું હતું. એટલે જ્ઞાની પુરુષો એમ કે છે કે ભાઈ એ તારું કાર્ય હતું નહીં, એનો તું કરતા હતો નહીં, એ કર્મ તારું ન હતું. અને આવું ક્યારે થાય કે આપણને અકર્તા ભાવ આવે ત્યારે એ વાત બને કે ના, એ કાર્ય મારું હતું નહીં. એમ ભૂતકાળનું એ કર્મ એ મારું કાર્ય ન હતું એમ પ્રતિકમવાનું છે. પોતે કરેલા કાર્યો કર્મો એ તો થઈ ગયા છે, એ પર્યાય તો ગઈ, છતાં હજી એને અંતરમાં પડ્યું છે ને, કરતા ભાવ પડ્યો છે ને, તો એને એમ થાય છે કે એ મેં કર્યું હતું. અને ભવિષ્યમાં પણ હજી એને કરવાના ભાવ થાય, અને વર્તમાનમાં જે ઉદય આવ્યા છે એની સાથે જોડાઈને કરવાના ભાવ થાય. એટલે 3માંથી એક પણ જેને નથી એની અહીંયા તો વાત લીધી છે. એટલે કહે છે કે જેને અતીત અનાગત અને વર્તમાન એમ 3 કાળના કર્મનું મમત્વ ગયું છે. કર્મનું મમત્વ ગયું છે. કર્મ તો થતું હોય તે થયા કરે, એનો એ કરતા થતો નથી, એનો એ સ્વામી થતો નથી. એ થાય છે તે થાય છે, એને મારે કાંઈ નથી એમ એનો એ જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય. એટલે ભૂતકાળમાં જે થયું તે થયું, એનો પણ એક જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. અને ભવિષ્યમાં કરવાનો એને ભાવ પણ નથી, એમ મમત્વ ગયું છે. અને એમ જેને મમત્વ ગયું છે તે સ્વરૂપમાં ઠરવારૂપ ચારિત્ર અંગીકાર કરે છે. હજી તો કરતા ભાવ પડ્યો હોય અને ચારિત્ર લઈને બેસી જાય, ક્યાં વાત બને? આ કરવું ને તે કરવું, ધર્મના નામે કરવું છે, ધર્મના નામે કરવાના ભાવ હોય. ભાઈ અહીંયા તો બહુ ઊંચી વાત છે. આવું ચારિત્ર કોઈ અલૌકિક ચીજ છે. પંચ પરમેષ્ઠી પદમાં જેનું સ્થાન છે, પંચ પરમેષ્ઠી પદમાં જેનું સ્થાન છે, જેમાં પ્રચુર આનંદની દશા અનુભવાય છે અને જેમાં સ્વરૂપ રમણતાનું અતિશય તેજ પ્રગટે છે, એવું ચારિત્ર
લોકમાં ઉત્તમ પદાર્થ છે. તે ચારિત્રના બળથી કર્મચેતના અને કર્મફળ ચેતનાથી જુદી જે પોતાની ચૈતન્યના પરિણમન સ્વરૂપ જ્ઞાન ચેતના તેનું અનુભવન કરે છે. તે ચારિત્રના બળથી, આ જે ચારિત્રની વાત કરી એવા ચારિત્રના બળથી એ જ્ઞાન ચેતનાને અનુભવે છે. પોતાની ચૈતન્યના પરિણમન સ્વરૂપ જ્ઞાન ચેતનાને એ અનુભવે છે. ચારિત્રના બળથી જ્ઞાન ચેતનાને અનુભવે છે. ચારિત્રના બળથી શા માટે કહ્યું? કેમ કે હવે એને ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ સંબંધી કાંઈ કરવાપણાના કે ભોગવવાપણાના ભાવ રહ્યા જ નથી. એટલે એ બધાથી એ અલિપ્ત થયો છે. એ અલિપ્ત થયો છે એટલે હવે એને કર્મ ચેતના અને કર્મફળ ચેતના એ રહી નથી. એ ચારિત્રનું બળ છે. એમ છતાં એ પોતે પોતાની જ્ઞાન ચેતનાને અનુભવે છે. ગુરુદેવ એને સમજાવે છે અહીંયા કે જુઓ, ચોથા અને પાંચમા ગુંઠાને હજુ કર્મ ચેતના અને કર્મફળ ચેતના હોય છે. સ્વામીપણે નહીં પણ વેદનપણે હોય છે. હજી એને એવું વેદન હોય છે. જેટલો અંતરંગમાં શુદ્ધ ભાવ પ્રગટ્યો છે એટલો ધર્મ છે. એ સિવાય બાકી જે રહ્યો છે એ શુભ કે અશુભ ભાવ છે એ બંધનું કારણ છે. અને જ્યાં સુધી પૂર્ણ દશા નથી ત્યાં સુધી જેટલા કસાય રહ્યા છે એ પ્રમાણે એને એવું રાગ દ્વેષનું વેદન પણ હોય છે. પણ એ વેદન હોય છે છતાં એનો એ સ્વામી થતો નથી. એના સ્વામી થતા નથી છતાં એને વેદન હોય છે. એટલે ચોથા અને પાંચમા ગુંઠાને હજુ કર્મચેતના અને કર્મફળ ચેતના હોય છે, પણ એ સ્વામીપણે નહીં. એને એ જ્ઞાતા દ્રષ્ટા ભાવે જાણે છે, પણ વેદન હોય છે. મુનિને કર્મચેતના અને કર્મફળ ચેતના નથી, તેને જ્ઞાન ચેતના છે. શું કહ્યું? પુણ્ય પાપના ભાવનું કરવું તે કર્મ ચેતના, અને હરખ શોકને વેદવું તે કર્મફળ ચેતના. એવી કર્મ ચેતના અને કર્મફળ ચેતના મુનિને નથી. જો કર્મ ચેતનાની વ્યાખ્યા જરાક સમજવા જેવી છે. જીવ ખરેખર ક્યાં કાંઈ કરી શકે છે? એ શું કરે છે? ભાવ કરે છે. કામ કરે છે, કર્મ કરે છે એમ કહેવું એ તો વ્યવહારના એનું કથન છે. એ પરના કામ તો કરતો જ નથી, એવા ભાવ કરે છે. અને એ ભાવ બે રીતે જ હોય. એવા ભાવ, પરમાં કાંઈ કરવાના ભાવ છે એ શુભ અથવા અશુભ ભાવે જ હોય. એટલે પુણ્ય અને પાપના ભાવ, એવા પુણ્ય અને પાપના ભાવનું કરવું તે કર્મ ચેતના. અને હરખ શોકને વેદવું, જે માન્યતા કરી હોય પોતે અને એમ થતું દેખાય એટલે હરખ થાય, અને જે માન્યતા કરી હોય અને એનાથી વિપરીત થતું લાગે એટલે શોક થાય. એવું હરખ શોકને વેદવું તે કર્મફળ ચેતના. એ કર્મ ચેતના અને કર્મફળ ચેતના મુનિને નથી. એનાથી જુદી નિજ જ્ઞાન આનંદ સ્વરૂપના પરિણમન રૂપ જ્ઞાન ચેતનાનું અનુભવન મુનિને હોય છે. મુનિ તો જ્ઞાન ચેતનાને અનુભવે છે. રાગનું કરવું અને રાગનું વેદવું મુનિને છૂટી ગયું છે. એને તો એકલું આનંદનું વેદન છે. આવા ચારિત્રવંત મુનિ મોક્ષની તદ્દન નજીક હોય છે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે આનું તાત્પર્ય શું છે? આ જે જાણીએ એનું તાત્પર્ય શું છે? કેમ કે પંડિતજીએ અહીંયા ઉપર જે તાત્પર્ય કહ્યું ને કે જીવ પહેલા તો કર્મ ચેતના અને કર્મફળ ચેતનાથી ભિન્ન પોતાની જ્ઞાન ચેતનાનું સ્વરૂપ આગમ પ્રમાણ, અનુમાન પ્રમાણ અને સ્વસંવેદન પ્રમાણથી જાણે છે અને તેનું શ્રદ્ધા પ્રતિથી દ્રઢ કરે છે. એ તો અવિરત, દેશવિરત અને પ્રમત અવસ્થા પણ થાય છે. તો એ વાતને અહીંયા સમજાવતા ગુરુદેવ કહે છે કે તાત્પર્ય એટલે સાર. તાત્પર્ય એટલે સાર શું છે? તો કે સાર એમ જાણવો કે જીવ પહેલા તો કર્મ ચેતના અને કર્મફળ ચેતનાથી જુદી પોતાની જ્ઞાન ચેતનાનું
સ્વરૂપ આગમ દ્વારા સમજે છે, એટલે આગમ પ્રમાણથી જાણે અને એનું દ્રઢ શ્રદ્ધાન કરે છે. જ્ઞાન ચેતનાનું સ્વરૂપ પોતે શાસ્ત્ર દ્વારા સમજે છે, ગુરુના ઉપદેશ દ્વારા જાણે છે, પ્રભુની વાણી દ્વારા એ જાણે છે અને એનું દ્રઢ શ્રદ્ધાન કરે છે. ત્યાં એને પુણ્ય પાપના જે ભાવ થાય તે કર્મ ચેતના છે. સ્વરૂપને જાણે છે અને અનુભવે છે એ તો ક્ષણ પૂરતું છે, પણ સાથે રહેલા જે શુભ ભાવ છે કે અશુભ ભાવ છે, પુણ્ય પાપના જે ભાવ છે એ કર્મ ચેતના છે. શુભ ભાવ હો કે અશુભ ભાવ બંને રાગ છે, વિપરીત ભાવ છે અને તે કર્મ ચેતના છે. કર્મ ચેતના એટલે જળ કર્મની આ વાત નથી. કર્મ એટલે રાગ રૂપી કાર્ય, રાગ થવા, શુભાશુભ ભાવ થવા, રાગનું વિકારનું કરવાપણું એ કર્મ ચેતના છે. જીવ પોતે પોતાના સ્વભાવ ભાવે નથી, એટલે શુદ્ધ ભાવે નથી, તો અશુદ્ધ ભાવે છે. તો અશુદ્ધ ભાવમાં બે જ પ્રકારના ભાવ હોય, શુભ અથવા અશુભ. આપણને બે જ પ્રકારના ભાવ હોય. સ્વરૂપને વિશે આપણે રહ્યા નથી તો આપણને શુભ અથવા અશુભ ભાવ જ હોય. ઘણા લોકો એમ કે છે કે અમે તો કાંઈ અશુભ ભાવ કરતા જ નથી, પાપ કરતા જ નથી, અમે તો સીધું સાદું જીવન જીવીએ છીએ, આવું લોકો માને છે. પણ એમ નથી. એમને સમજવાની જરૂર છે કે આખા દિવસ દરમિયાન એમણે જે ભાવ કર્યા એમાં કેટલા શુભ ભાવ કેટલા થયા. તો શુભ ભાવ જેટલા થયા એ સિવાયના બાકીના ભાવ છે ને તે અશુભ જ છે, એ પાપ ભાવ જ છે. પણ લોકોને એ સમજ નથી કે અમે તો સીધું સાદું કામ કરીએ છીએ, જોબ કરીએ છીએ, નિષ્ઠાપૂર્વક કામ કરીએ છીએ, જઈએ છીએ, આવીએ છીએ, બેસીએ છીએ, ઉઠીએ છીએ, સમયસર ખાઈએ છીએ, પીએ છીએ, એક્સરસાઇઝ કરીએ છીએ, એમાં ક્યાં પાપ આવ્યું? ભાઈ એ પાપનો જ ભાવ છે, એ શુભ ભાવ નથી ને. એમાં શુભ ભાવ છે? શુભ ભાવ તો નથી, તો એ બધો પાપ ભાવ જ કહેવાય. કેમ કે ભાવ, શુદ્ધ ભાવ એ તો પોતાના સ્વરૂપમાં રહ્યો છે ત્યારે શુદ્ધ ભાવ, અને શુદ્ધ ભાવમાં નથી, બહારમાં છે તો અશુદ્ધ ભાવ. અને અશુદ્ધ ભાવ બે જ પ્રકારે હોય, એમાં ત્રણ પ્રકાર છે જ નહીં. કોઈ ન્યુટ્રલ ભાવ હોતો નથી, શુભ હોય અથવા અશુભ હોય. એટલે આખા દિવસ દરમિયાન જે કંઈ કર્યું એમાં શુભ ભાવ કેટલો, 2, 5, 10 મિનિટ પૂરતો શુભ ભાવ થયો હોય કે બહુ બધો કલાક, અડધો કલાક પૂરતો શુભ ભાવ થયો હોય, બાકીનો બધો જે થયો એ પાપ ભાવ છે, અશુભ ભાવ જ છે. ખાવું, પીવું, બેસવું, ઉઠવું, નાહવું, ધોવું, જોબ કરવો, બહાર જવું, આ બધો ભાવ છે, પાપ ભાવ છે, અશુભ ભાવ જ છે. કોઈ દિવસ આવો વિચાર જ કર્યો નથી. એ બધો ભાવ છે તે શું છે? એ રાગ છે, વિકાર છે, એ કર્મ ચેતના છે. અને સાથે ને સાથે કર્મ ચેતનાની સાથે જે વેદન છે એ કર્મફળ ચેતના છે. એ કર્મફળ ચેતના છે ને એ વખતે પાછો એ બીજા નવા એવા ભાવ કરે છે. એટલે સતત દિવસ દરમિયાન એ શું કરે છે? આશ્રવ જ કરે છે, બીજું કાંઈ કરતો નથી. કર્મ એટલે રાગરૂપી કાર્ય, રાગરૂપી કાર્ય. આમે આત્મા ક્યાં એક કણકલાના 2 ટુકડા કરી શકે છે? એટલે એને તો કરવાનું શું છે? ભાવ કરવાના છે. એ રાગ કરે એ એનું કાર્ય છે. વાસ્તવમાં આત્માનું એ કાર્ય નથી, પણ અનાદિનો એ કરતો આવ્યો છે. એ એમ સમજતો આવ્યો છે કે આ બધું હું કરું છું, એટલે એ કરે છે તો રાગ જ, બીજું કાંઈ કરતો નથી. અહીંયા કે છે કે કર્મ એટલે રાગરૂપી કાર્ય. પર પદાર્થનું કાર્ય એ તો કરી શકતો નથી. એ કરવાનો ભાવ કર્યો છે એ રાગરૂપી કાર્ય છે. અને રાગનું, વિકારનું કરવાપણું તે કર્મ ચેતના છે. ઉઠીએ ત્યાંથી રાત્રે સુઈ જઈએ ત્યાં સુધી કર્મ ચેતના સતત ચાલુ હોય છે. અને એ કર્મ ચેતના એ આત્માની જ્ઞાન ચેતના નથી. ગુરુદેવ કહે છે કે ભાઈ, દયા, દાન, પૂજા, ભક્તિના શુભ ભાવ અને હિંસા, જૂઠ, ચોરી આદિ અશુભ ભાવ એ બંને કર્મ ચેતના છે. એ બંને કર્મ ચેતના છે.
અને એને વેદવું એ કર્મફળ ચેતના છે. ભોગવવું અથવા ભોગવવાનો ભાવ જે વેદાય છે, હરખ અને શોક રૂપે વેદાય, એ કર્મફળ ચેતના છે. બેમાંથી એક જ્ઞાન ચેતના નથી. અહીંયા 64મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે રાગમાં હરખ થવો અને દ્વેષમાં કંટાળો આવવો, અણગમો થવો, તે હરખ શોકનું જે વેદન થાય એવું વેદવું થવું, તે કર્મફળ ચેતના છે. કર્મ ચેતના રૂપ રાગનું જે કાર્ય થાય તેનું ફળ સુખ દુઃખ હરખ શોકનું વેદવું જે થાય તે કર્મફળ ચેતના છે. કર્મફળ એટલે જળ કર્મનું ફળ એમ વાત અહીંયાથી. પોતાને જે વેદવું થાય છે પોતે એવા ભાવે થાય છે ને. વેદવું છે એ ભાવે કોણ થાય છે? ભોગવવાના ભાવે કોણ થાય છે? જીવ થાય છે ને. ભોગવવાનો ભાવ તો એનો છે ને. એ વેદન એ એનું છે ને. એટલે એવા ભાવે જે થાય છે એ કર્મફળ ચેતના છે. એટલે એ ભાવ એ પણ ખરેખર આનંદદાયક નથી. આનંદદાયક તો જ્ઞાન ચેતના છે. પણ હવે એને ક્યારેય જ્ઞાન ચેતનાનો અનુભવ કર્યો હોય તો એને ખબર પડે ને કે કેવો આનંદ છે. કે તો બિચારો આ માની લીધેલા સુખ ની કલ્પનામાં રાચી રહે, એમાં હરખાય અને એમ જ એ માને કે અમને એ બધું વેદવું થાય છે, અમને આનંદનું વેદવું થાય છે. ભાઈ, એ આનંદ નથી, એ દુઃખનું જ વેદન છે. એ કર્મફળ ચેતના છે. આગળ ગુરુદેવ સમજાવે છે કે આત્માનો જે શુદ્ધ એક ચૈતન્ય સ્વભાવ, તેનાથી વિરુદ્ધ જે પુણ્ય પાપરૂપ શુભાશુભ ભાવ છે, તેને અહીં વિકારી કાર્યરૂપ કર્મ ચેતના કહેલ છે. અને તેના ફળ તરીકે હરખ શોકનું વેદન થવું કર્મ ચેતના છે. એ કાર્ય કરવાનો જે ભાવ છે એના ફળ સ્વરૂપે એને હર્ષ કે શોકનું વેદન થાય છે. એમ નહીં કે પેલા જળ કર્મના ઉદય છે એટલે એને એવું હરખ શોક થાય છે, એમ નહીં. એ આનંદ થવો, એને માનેલો આનંદ અથવા તો એને માનેલો હર્ષ થવો, એને એક કર્મ ચેતનાના ફળ સ્વરૂપે છે. કર્મ ચેતના છે તો એ જ વખતે એને ખરેખર તો એ અનુભવાય છે. કર્મના ઉદય આજા હોય એની સાથે જોડાવાનો જે ભાવ છે એ કર્મ ચેતના છે. અને એ જોડાય છે એટલે એ જ વખતે કર્મ ફળ ચેતના નું વેદન છે. એ બહુ સ્પષ્ટ અહીંયા કરી દીધું છે ગુરુદેવે કે આત્માનો જે શુદ્ધ એક ચૈતન્ય સ્વભાવ, તેનાથી વિરુદ્ધ જે પુણ્ય પાપરૂપ શુભાશુભ ભાવ છે તેને અહીં વિકારી કાર્યરૂપ કર્મ ચેતના કહેલ છે. અને તેના ફળ તરીકે હરખ શોકનું વેદન થવું તે કર્મ ફળ ચેતના છે. ચેતના એની છે ને, અહીંયા ચેતના શબ્દ પડ્યો છે ને એટલે અહીંયા વાત છે કે એ કાર્યરૂપ જે ભાવ છે તે કર્મ ચેતના છે અને વેદનરૂપ જે ભાવ છે તે કર્મ ફળ ચેતના છે. જળ કર્મ અને જળ કર્મનું ફળ એમ આ વાત નથી. શુભાશુભ રાગ થાય તેમાં આ ઠીક છે એવું જે હરખનું સુખનું વેદન થાય તે કર્મફળ ચેતના છે. અને તેમાં આ અઠીક છે એવું જે દુઃખનું શોકનું વેદન થાય તે કર્મફળ ચેતના છે. એટલે પેલા જળ કર્મ બંધાય એ તો પૂતગળ પરમાણુઓનું કાર્ય, અને જળ કર્મના ઉદયો આવે અને સંયોગો જે સર્જાય એ બધું જે છે એ તો જળ કર્મનું ફળ. એટલે એની અહીંયા વાત નથી. અહીંયા તો શુભાશુભ રાગ થાય તેમાં આ ઠીક છે એવું સુખનું વેદન, હરખનું વેદન, સારું લાગવારૂપ ભાવ થવો એ કર્મફળ ચેતના છે. એમાં આ ઠીક છે અથવા આ અઠીક છે એવો જે ભાવ પડ્યો છે એ એની ચેતના છે, એ કર્મફળ ચેતના છે. એટલે જે અઠીક છે, જે નથી ગમતું, જે કંટાળાજનક છે, એમાં એને દુઃખનું વેદન, શોકનું વેદન થાય છે અને એ પણ કર્મફળ ચેતના છે. આ કર્મ ચેતના અને કર્મફળ ચેતના બંને આશ્રવ છે, બંને બંધના કારણ છે અને એ દુઃખરૂપ છે.
દુઃખનું જ કારણ છે, બીજું કાંઈ નથી. આત્માના નિરાકુળ આનંદ સ્વભાવથી બંને વિરુદ્ધ ભાવ છે. આકુળતા વિનાનો આનંદ સ્વભાવ ભગવાન આત્માનો છે, એનાથી આ કર્મ ચેતના અને કર્મફળ ચેતના બંને ભાવ વિરુદ્ધ છે. પુણ્ય અને પાપ અને તેનું ફળ જે હરખ અને શોક, તેમાં એકાગ્ર થવું, તે બધું દુઃખનું વેદન છે ભાઈ. બંને ચેતના એક સાથે જ હોય છે. બંને ચેતના એક સાથે જ હોય છે. રાગ વખતે જ રાગનું વેદન છે. તો વધારે સ્પષ્ટ કર્યું ગુરુદેવે. જ્યારે રાગ થયો છે ત્યારે રાગનું વેદન છે. ભાવ થયો છે ત્યારે એનું વેદન છે. કંટાળાનો ભાવ થયો છે ત્યારે એનું વેદન છે. એટલે જેવો ભાવ જે પ્રત્યે થયો છે તે જ વખતે તેનું વેદન પણ છે. એમાં એ કાર્ય પરમાં કરી તો શકતો નથી, પણ પરમાં જે કાંઈ કરવાનો ભાવ કે ભોગવવાનો ભાવ થયો છે તો એ જ વખતે કરવાનો ભાવ તે કર્મચેતના છે, અને એ જ વખતે સાથે એનું વેદન છે એ કર્મફળ ચેતના છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ. ભાવાર્થ ઉપરના પ્રવચનમાં ગુરુદેવે ઘણી સૂક્ષ્મ વાતો, ઘણા સૂક્ષ્મ ન્યાય સમજાવ્યા છે. આવતી વખતે એ બધું આપણે લઈશું. હવે સુખધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ. સુખધામ અનંત સુસંગ